અને જેનાથી ઘણા સમયથી લોકોને માઇન્ડમાં ક્લેરિટી નથી રહેતી. તો ઘી, બટર અને નારિયેળ તેલ, ઓકે, સો આ છે એ હકીકતમાં નુકસાનકારક છે કે યોગ્ય માત્રામાં કદાચ લેવું હોય તો લઈ શકાય? જો યોગ્ય માત્રામાં લેવાથી શરીરમાં કોઈ તકલીફ નથી. આપણું શરીર રોજનું 30 ગ્રામ ફેટ યોગ્ય માત્રામાં લ્યો તો એટલું આપણું અત્યારે જે ડાયજેસ્ટ છે આરામથી કરી શકે છે. પહેલા લોકો એનાથી પણ વધારે લેતા હતા અને એ વખતે લોકોમાં ફિઝિકલ એક્ટિવિટી પુષ્કળ હતી અને ફિઝિકલ એક્ટિવિટી પુષ્કળ હતી અને વારંવાર એ લોકોના ઇન્સ્યુલિન સ્પાઇક નહોતા બનતા, કેમ કે ફિક્સ જ હતું. સવારનો નાસ્તો, સવારનું જે એને એક જે ખોરાક લીધો, પછી સીધું બપોરે જ લેતા અને પછી સીધું સાંજે જ વાળું કરતા. એ સિવાય વચ્ચે પાણી સિવાય એ લોકોના ખોરાકમાં કોઈ કામ નહોતું અને પુષ્કળ ખેતીનું કામ હતું. એટલે દિવસમાં 3 થી વધારે ઇન્સ્યુલિન સ્પાઇક જ ન બનતા. વધીને એકાદ વાર ચા પીતા હોય ડે. તો એની અંદરની કેલરી જે છે સતત જે છે એ બળતી હતી. અત્યારે પ્રોબ્લેમ વારંવાર ઇન્સ્યુલિન સ્પાઇક છે, બેઠાડું જીવન છે, તો જેને લીધે તમારી ચરબી બળી શકે એમ નથી. તો 30 ગ્રામથી જો વધારે કોઈ બી ચરબી હોય તો એ ચરબી જે છે અત્યારે બળે એમ નથી. જે વધારે કોલેસ્ટ્રોલ, અંદર લોહીની નળી બ્લોક કરશે, વજન વધશે, આ બધી સમસ્યા. તો ત્યાં સુધી ઘી ને એવું ખાવામાં કોઈ ઇસ્યુ નથી. એનાથી વધારે ખાવાનું ખાઈ તો અત્યારના સમયમાં તકલીફ 100% થઈ શકે. અને બીજું એક મેં કોલેસ્ટ્રોલના લોકોમાં બહુ નોટ કરેલું છે કે કોલેસ્ટ્રોલ આવ્યા પછી રોટલી ઉપર ઘી લગાવવાનું બંધ કરી દે, પણ રિફાઇન ફૂડ, ખાસ કરીને રિફાઇન ફૂડ એટલે કે બ્રેડ વાળી વસ્તુ, સ્વીટ, આ વસ્તુ તો પાછી એટલી ને એટલી ચાલુ રાખે. તો એ લોકો માટે માનો કે પહેલી પ્રાયોરિટી એ છે કે આ મીઠાઈ બંધ કરવાની, કેમ કે જેટલી ખાંડવાળી વસ્તુ ખાઓ એનાથી કોલેસ્ટ્રોલ જેટલું ઘીથી વધે ને એના કરતા વધારે વધે છે. તો આપણે એ લગાવવાનું બંધ કરી દઈએ છીએ. જેમ ડાયાબિટીસ વાળા લોકો કેરી, મેંગો ખાવાનું બંધ કરી દે છે, પણ ગુલાબ જાંબુ અને શીરો બંધ નહીં કરે. એના જેવું તો આજે આ નેચરલ વસ્તુ જે છે એના ઉપર આપણે ફોકસ જ્યાં કરવાનું છે એની કરતા જ્યાંથી 20% આવે છે ને એના કરતા આપણે જે 80% આવે છે ને એના ઉપર બદલાવ નથી કરતા. એટલા માટે તકલીફ વધારે થઈ. તો લિમિટમાં જો આ દરેક વસ્તુ હોય તો આપણને એનો કોઈ પ્રોબ્લેમ નથી. તો અને સાહેબ બીજું, અત્યારે તો લોકોએ પોતાનું જીવનમાં સુધાર કરવા માટે યા પોતાનું કોલેસ્ટ્રોલ છે એને લાઈફ ટાઈમ બેલેન્સ રાખી શકે અને બેડ કોલેસ્ટ્રોલ છે એ વધે નહીં અને ગુડ કોલેસ્ટ્રોલ બેટર રહે, મીન્સ કે કોલેસ્ટ્રોલના રિપોર્ટ પરફેક્ટ જે જરૂરિયાત છે એવા આવે, તો એમની માટે એમણે શું શું ધ્યાન દેવું જોઈએ? મારો અવાજ આવે છે સર? ઓકે, સરને આઈ થિંક નેટવર્ક ઇશ્યુ છે. ઓકે, એટલા મિનિટ. ઓકે, તો સર જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે ચર્ચા કરીએ અને ત્યાં સુધીમાં સર મે બી નેટવર્ક આવી જાય તો સર અમે ફરી પાછા આવશે. ઓકે, સો ઇમ્પોર્ટન્ટ એ છે કે જેટલા પણ લોકો કોમિટીમાં કનેક્ટ છે અને ઓફકોર્સ આપને જે અહીંથી આપણા કોચ ગાઈડ કરે છે એ પર્સનલ કોચિસ છે ને અને અમે ડેડિકેટેડ કોચિસ કહીએ છીએ. તો ઓફકોર્સ અમે તો સુધાર કરાવીએ છીએ, પણ એ સાથે આપના કોચ જે આપને પર્સનલ જે ગાઈડન્સ આપે છે ને એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સો જેટલા પણ લોકો છે એ પોતાના બોડીમાં બેડ કોલેસ્ટ્રોલ છે એ મેનેજમેન્ટ મીન્સ કે બોડીમાં ગુડ કોલેસ્ટ્રોલ છે. હા સર. યસ, તો હું લીવ થઈ ગયો હતો. શું ક્વેશ્ચન હતો? હા સર, સવાલ એ હતો, સો અત્યારે દરેક જેટલા પણ લોકો એવા છે કે જે કોમિટીમાં કનેક્ટ છે અને એમના ટોટલ બધા ફેમિલી મેમ્બર, એમના બોડીમાં કોલેસ્ટ્રોલ લેવલ હંમેશા બેલેન્સમાં રહે, એમની માટે કઈ કઈ વસ્તુમાં ધ્યાન દેવું જોઈએ? યસ, સૌથી પહેલા એક તો ફાઈબર વાળો ખોરાક, રેસા વાળો ખોરાક. જો એના ડીશની અંદર રેસા વાળો ખોરાક હશે ને તો એ કોલેસ્ટ્રોલને બેલેન્સ થશે. હવે કેવી રીતે થશે એનું હું તમને સમજાવું. જ્યારે આપણે કોઈ બી ફાઈબર વાળા ફૂડ ખાઈ, જે આપણને વેજીટેબલ ફ્રૂટ્સમાંથી મળે છે, જે આપણા સવારનો રાજા જેવો નાસ્તો, જેની અંદર હું તમને કહું આજે સવારમાં 100 ગ્રામ સલાડ ખાવાની કોઈની પાસે આદત નથી, પણ જે ઓલરેડી રાજા જેવો નાસ્તો જેની અંદર 100 ગ્રામ સલાડ ખાવ એટલું ફાઈબર છે. બીજું, જે લોકો એમની અંદર ખાસ કરીને ફાઈબર એડ કરી રહ્યા છે
એનો મતલબ એ લોકો 250 ગ્રામ સવારમાં સલાડ ખાય એટલું ફાઈબર ઓલરેડી એમની અંદર આવી ગયું. હવે એનો ફાયદો શું થાય? તો કે જ્યારે આપણા ડાયટની અંદર ફાઈબર વધારે હોય ત્યારે આ ફાઈબર લોહીમાં શોષણ નથી થતું. આપણા શરીરની અંદર ફાઈબર ક્યારે લોહીમાં શોષણ નથી થતું, પણ જ્યારે નાના આંતરડાની અંદર આ ફાઈબર આપણા શરીરમાં જે પણ ખરાબ ચરબી આવી છે, આપણે શરીરમાં ખરાબ ચરબી બે જગ્યાએથી આવે. એક તો આપણે મોઢેથી જે લીધી છે, હોજરીમાં થઈને નાના આંતરડામાં આવે, અને બીજી વસ્તુ લીવરમાં થઈને આવે છે. ઓલમોસ્ટ 80% લીવરમાંથી આવે છે અને 20% આપણા ફૂડમાંથી આવે છે. ફરી પાછું આપણા ફૂડની વધારાની જે છે એ લીવરમાં જમા થાય છે અને લીવરમાંથી જ પાછી લોહીમાં પડતી હોય છે. જો આપણા ડાયટની અંદર પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય તો વધારાની મોઢેથી લીધેલી ચરબી જે છે એનું શોષણ થતું નથી, અને શોષણ નથી થતું તો એ લીવરમાં જમા નથી થતી, તો વધારાની જમા ન થાય તો જે છે એને ટાઈમ ટુ ટાઈમ આપણે બાળી શકીએ. તો આ સૌથી મોટો ફાયદો કે ફાઈબર વાળા ફૂડ લેવાથી ખરાબ ચરબી જે છે એનું શોષણ નથી થતું, એટલા માટે રેગ્યુલર ફાઈબર બેઝ ફૂડ રાખવા જોઈએ. બીજી વસ્તુ હેલ્ધી ફેટ વધારે હશે તો જેનાથી આપણું HDL લેવલ વધશે તો ઓટોમેટિક તમારા LDL લેવલને બેલેન્સ રાખશે, એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ. તો હેલ્ધી ફેટ ક્યાંથી મળે છે? હેલ્ધી ફેટ આપણને આલ્મન્ડ્સમાંથી મળે છે, બદામમાંથી, અખરોટમાંથી મળે છે. અખરોટ વન ઓફ ધ બેસ્ટ. અને પમ્પકિન સીડ્સ, સૂર્યમુખીના બીજ અને પમ્પકિનના સીડ્સ, એમાંથી બહુ સારું મળે છે. તો એક મુખવાસમાં આપણે એક સારો સેટ કરી શકાય રોજે એ સીડ્સને, અને રૂટીન લાઈફમાં તમે રોજ 1 થી 2 અખરોટ ખાવાના રાખો તો એનાથી આપણને જે છે હેલ્ધી ફેટ મળે છે. એ સિવાય અમુક ફેટ, કેમ કે આમાં 2 જાતના ફેટ હોય છે, અને અમુક ફેટ જે છે એ આપણા ડાયટમાંથી પણ કવર નથી થતા, જે આપણી હર્બા લાઈફલાઈન ઓમેગા ફેટી એસિડ જે છે, ઓમેગા ફેટી એસિડમાંથી બહુ સારું મળે છે. હવે આ ઓમેગા ફેટી એસિડ જે છે ને, આમ જનરલી આપણા શરીરમાં 800 થી 1000 મિલીગ્રામની જરૂર છે. એક કેપ્સ્યુલમાં 300 મિલીગ્રામ છે, તો તમે આરામથી 2 થી 3 ટાઈમ લઈ શકો, જે આપણી લોહીની નળીને અંદરથી શુદ્ધ કરવાની અંદર સારું બેનિફિટ કરે છે. તો ફાઈબર નવું આવવા નહીં દે, ઓમેગા જે આવી ગયું છે એને ક્લીન કરશે અને સફાઈ કરશે. તો આ બંનેનો રોલ કમ્બાઈનમાં બહુ સરસ છે. અને ત્રીજી વસ્તુ પ્રોટીન વાળો ડાયટ, કેમ કે જેટલો પ્રોટીન વાળો ડાયટ લેશું એટલું આપણું મેટાબોલિઝમ બૂસ્ટ થશે અને વધારાની જે ચરબી જે છે એ ચરબીને બાળવામાં મદદ કરશે. જો આ 3 ડાયટને આપણા ડાયટમાં રેગ્યુલર એડ કરવામાં આવે તો આપણે સરસ મજાનું આપણું કોલેસ્ટ્રોલ જે છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ અને એને આપણે બેલેન્સ રાખી શકીએ. તો અત્યારે એનો મિનિંગ છે કે જે કોઈનો સવાલ પણ છે, તો એનો મિનિંગ છે જે સરે જે બદલાવ કર્યા બદલાવની જરૂરિયાત છે. સપ્લિમેન્ટમાં 3 સપ્લિમેન્ટ છે. પહેલું છે F6, F10 અને F22. આ છે એ આપના કોચ સાથે ડિસ્કસ કરીને આપ એડ કરી શકો. F6, F10 અને F22. ઓકે, બીકોઝ ઓફ 2 વસ્તુ જરૂરિયાત છે. અચ્છા, મારા બોડીમાં કોલેસ્ટ્રોલ બેલેન્સમાં છે, ઓકે, પણ મારે ફિટ અને હેલ્ધી રહેવું છે તો એમાં પણ એનો સૌથી મોટો રોલ છે. ઓકે, તો એ બંને માટે છે, અને જે જરૂરિયાત છે જો પ્રોપર યુઝ કરવાની શરૂઆત કરશું તો એનો બેનિફિટ જબરજસ્ત જોવા મળશે. સો થેન્ક યુ સો મચ સર. આજના ટોપિક માટે સર માટે ક્લેપ કરીએ. ઓકે, બીકોઝ ઓફ આજે આપણને કોલેસ્ટ્રોલ માટેનું ડિટેલમાં નોલેજ મળ્યું. પણ ઇમ્પોર્ટન્ટ છે આ રોજની કોમેડી છે કે નહીં, એમાં આ પ્રાઇમ